જી ગુડ મોર્નિંગ ફરી એક વખત અને ખાસ કરીને આજના દિવસે સૌથી પહેલાં આપણે એમએનએમ અને ફોર્સ મોટર આ બે સ્ટોકને નજરમાં રાખવાના છે, કારણ કે એમને રક્ષા મંત્રાલય પાસેથી 2500 કરોડના કરાર કર્યા છે. રક્ષા મંત્રાલય સાથે લગભગ ડિફેન્સ ફોર્સ માટે 2978 વાહનો ઓર્ડર કરવા માટેના આ કરાર થયા છે, જેમાં 5000 લાઇટ વ્હીકલ્સ, એન્ટી ટેન્ક વેપન પ્લેટફોર્મ સપ્લાય કરશે અને ખાસ કરીને નાગ મિસાઇલ સિસ્ટમ પણ સપ્લાય કરશે અને એન્ટી ટેન્ક વેપન પ્લેટફોર્મ માટે પણ અહીંયાથી વાહનો સપ્લાય કરવામાં આવશે. એટલે એક મોટો ઓર્ડર આ બંનેને મળ્યો છે અને ખાસા ઇમ્પોર્ટન્ટ કરાર અહીંયાથી આપણને આ થતા જોવા મળ્યા છે. 2500 કરોડના કરાર છે, એટલે આ બંને પર આજે એક પોઝિટિવ અસર આવતી જોવા મળશે અને એમએનએમ માટે એટલા માટે પણ મહત્વનું છે કે ઓલરેડી તેમનું જે પેસેન્જર વ્હીકલ સેગમેન્ટ છે સારું કરી રહ્યું છે અને એમાં હવે ફરી પાછું આ ડિફેન્સ તરફથી ઓર્ડર મળવા એમના માટે વધુ પોઝિટિવ સાબિત થશે. એટલે આ બંને પર આજે નજર રાખીશું. આ ઉપરાંત જીઓ ફાઇનાન્શિયલ્સ પર નજર રાખજો, કારણ કે જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ એ એમની ઘણી બધી સબસિડરીના શેર્સ છે જે ખરીદ્યા છે. એમાંથી એક જીઓ ફાઇનાન્શિયલ્સની એક સબસિડરી છે જીઓ ફાઇનાન્સ, એના 1.73 કરોડ શેર્સ લગભગ 1000 કરોડમાં ખરીદ્યા છે. જીઓ ફાઇનાન્સ આ ફંડનો ઉપયોગ બિઝનેસ ઓપરેશન માટે ખાસ કરીને કરશે. જીઓ પેમેન્ટ બેંક પણ એમની એક સબસિડરી છે જેના 8.5 કરોડ શેર લગભગ 85 કરોડની અંદર સબસ્ક્રાઇબ કર્યા છે અને આ અધિગ્રહણ સાથે જીઓ પેમેન્ટ બેંકમાં હિસ્સો 82.17% વધીને 85.04% પર આપણને રહેતો જોવા મળ્યો છે. એટલે જીઓ ફાઇનાન્શિયલ્સ પર આજે ખાસ નજર રાખવાની અને એટલા માટે પણ આના પર નજર રાખવાની કે એનએસસીની અંદર અહીંયા આની સમાવેશ થતો જોવા મળી રહ્યો છે. આજથી જે ગઈકાલે આપણે 3 વાગ્યા પછીના એડજસ્ટમેન્ટ જોયા એને લઈને પણ થોડું ઘણું આજે તમને અહીંયા એક્શનમાં રહેતો જોવા મળી શકે છે, એટલે એના પર એક નજર રાખજો. બીજી તરફ HCL ટેક પર નજર રાખજો. સેમસંગ એડવાન્સ ફાઉન્ડરી ઇકોસિસ્ટમ પ્રોગ્રામનો ભાગ અહીંયાથી આ કંપની બનતી જોવા મળી છે. ડિઝાઇન સોલ્યુશન પાર્ટનર તરીકે ઇકોસિસ્ટમ પ્રોગ્રામનો ભાગ બની છે આ કંપની અને કંપની ચોક્કસ ઇન્ટિગ્રેટેડ સર્કિટ ડિઝાઇન સર્વિસ પૂરી પાડશે અને કંપનીના સેમિકન્ડક્ટર ગ્રાહકોને સર્વિસ પૂરી પાડશે. એટલે HCL ટેક અહીંયાથી ખાસ કરીને મહત્વનું હવે અહીંયાથી બની રહેશે, એટલે એના પર પણ એક નજર રાખવાની. આજના દિવસમાં સમાચારની ચોક્કસથી એક પોઝિટિવ અસર આપણને આવતી જોવા મળશે. બીજી તરફ તમારે ઇન્ફોસિસ પર પણ નજર રાખવાની છે. કંપનીએ LKQ યુરોપ સાથે 5 વર્ષના કરાર કર્યા છે. ઓટોમોટિવ આફ્ટર માર્કેટ પાર્ટ્સની મોટી ડિસ્ટ્રીબ્યુટર કંપની છે LKQ યુરોપ અને ક્લાઉડ આધારિત ડિજિટલ પ્લેટફોર્મ અને HR પ્રોસેસ માટે ખાસ કરીને કરાર કર્યા છે. એટલા માટે અહીંયાથી ઇન્ફોસિસને એક નવો ઓર્ડર મળતો દેખાયો છે. જોકે હજી સુધી કેટલા ડીલ છે, કેટલા રૂપિયામાં કરાર થયો છે એના માટેની કોઈ વિગત નથી, પરંતુ એક મોટો ઓર્ડર ચોક્કસથી કંપનીને અહીંયા મળતો દેખાયો છે. એટલે ઇન્ફોસિસ પણ આજના દિવસમાં તમને કદાચ એક પોઝિટિવ બતાવી શકે છે. બીજી તરફ તમારે પંજાબ એન્ડ સિંધ બેંક પર ખાસ નજર રાખવાની છે. QIP આજે અહીંયા બંધ થવા માટે જઈ રહ્યો છે. QIPની ઇસ્યુ પ્રાઇસ 38.37 હતી. જે પહેલાં ફ્લોર પ્રાઇસ હતી એ ફ્લોર પ્રાઇસના લગભગ 5% ડિસ્કાઉન્ટ પર આપણને આ જોવા મળી છે. એટલા માટે ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખીશું આ પંજાબ એન્ડ સિંધ બેંક પર એક અપડેટ. બીજી તરફ CESC પર એક નજર રાખવાની છે. કંપનીની સબસિડરી એ ઉત્તર પ્રદેશ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન સાથે કરાર કર્યા છે. 25 મેગાવોટ પાવર સપ્લાય માટે 3 વર્ષ માટેના આ કરાર અહીંયાથી CESC દ્વારા કરવામાં આવ્યા છે. એટલે કરાર આધારિત જે આ વીજળી સપ્લાય થશે એનાથી એક સ્ટેડી આવક અહીંયાથી કંપનીને આપણને કદાચ 3 વર્ષ માટે થતી જોવા મળે, એટલે એના પર પણ એક નજર રાખજો. આજે એક પોઝિટિવ ઇમ્પેક્ટ તમને CESC પર પણ આવતી જોવા મળશે. બીજી તરફ ઝેન્સર ટેક પર ખાસ નજર રાખવાની છે. યુકેની એક કંપની છે ટેસ્કો ઇન્સ્યોરન્સ, એમની સાથે એમણે કરાર કર્યા છે. આધુનિકરણ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને આગળ વધારવા માટેના આ કરાર છે. જુઓ છેલ્લે હવે આપણે Q4ના અંત તરફ આવી રહ્યા છે, ત્યારે નવી ડીલ જે IT કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવી રહી છે એનાથી ચોક્કસથી આ બધાના જ્યારે પરિણામો આવશે ત્યારે એમની TCVની અંદર આ આંકડાઓ આપણને આવતા જોવા મળશે, એટલે એક મહત્વનું રહેશે. એટલે ઝેન્સર ટેકનોલોજીસ પર પણ નજર રાખજો. આજે નવી ડીલ છે એનાથી ચોક્કસથી કંપનીને આવનારા સમયમાં એક નવા સ્ટ્રીમ ઓફ રેવન્યુ જનરેટ થતી દેખાશે. બીજી તરફ HAL આજના દિવસે ખાસ ફોકસમાં રહેવાનો છે. જો ગઈકાલે આપણે સમાચાર જોયા હતા 1-2 દિવસ પહેલાં કે એમનું જે G એન્જિન માટેની પહેલી જે એક એન્જિન છે તે આવી ગયું છે અને એટલા માટે થઈને એમનું જે LCI Mark 1 નો જે કોન્ટ્રાક્ટ છે એ પણ અહીંયાથી હવે રિવાઇઝ કરવામાં આવ્યો છે. આ કોન્ટ્રાક્ટ પહેલાં 5989 કરોડનો હતો, જે વધારે
વધારીને 6,542 કરોડનો અહીંયાથી ખાસ કરીને થવા જઈ રહ્યો છે. એટલે જે ઓર્ડર બુક છે એની અંદર અપગ્રેડ અહીંયાથી થયો છે, એટલે એનો એક ચોક્કસથી લાભ કંપનીને મળશે, એટલે એના પર એક નજર રાખવાની છે. અને છેલ્લે મારા તરફથી ભારત ઇલેક્ટ્રોનિક્સ એટલે કે BELના કાઉન્ટર પર એક નજર રાખવાની છે. કંપનીને 12 માર્ચ સુધીમાં 1385 કરોડના વધારાના ઓર્ડર અહીંયાથી મળતા દેખાયા છે. રક્ષા અને ટેકનોલોજી ક્ષેત્રની અંદર આ નવી પરિયોજના માટેના ઓર્ડર છે, એટલે અહીંયા પણ તમને એક પોઝિટિવ અસર આજના દિવસે આવતી જોવા મળી શકે છે, એટલે એના પર નજર રાખજો. તો આજના દિવસે આ ઇન્ફોસિસ, HCL, ઝેન્સર ટેકનોલોજીસ કે જ્યાં નવી ડીલો જાહેરાત થઈ છે આ છેલ્લે ક્વાર્ટરની અંદર, એ ઘણી મહત્વની થશે, અને ખાસ કરીને M&M ફોર્સ મોટર માટે પણ આજનો દિવસ એક પોઝિટિવ રહી શકે છે. પરંતુ આરતી પણ છે. આરતી, આપણી સાથે કયા સ્ટોક્સ આજના દિવસે તમારા રડારમાં છે? જી, અને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત અલ્ટ્રાટેક સિમેન્ટ સાથે કરીએ, કારણ કે અહીંયા ઘણી બધી જગ્યાએ ક્ષમતા વિસ્તરણના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. સૌથી પહેલાં મધ્યપ્રદેશના મેહોરમાં બ્રાઉનફિલ્ડ ક્લિંકર સિમેન્ટ યુનિટ જે છે તે તેમણે શરૂ કર્યું છે. સાથે જ 3.35 MTPA ક્ષમતા આ યુનિટ જે છે તે અહીંયાથી ધરાવે છે, જે અહીંયાથી શરૂ કરવામાં આવ્યો છે. બીજી બાજુ મહારાષ્ટ્રના ધુલે ખાતે 1.2 MTPA ક્ષમતા સાથે બ્રાઉનફિલ્ડ ગ્રાઇન્ડિંગ યુનિટનું વિસ્તરણ ખાસ કરીને કંપનીએ કર્યું છે. પશ્ચિમ બંગાળમાં પણ દુર્ગાપુર ખાતે 0.60 MTPAના ગ્રાઉન્ડફિલ્ડ યુનિટના બ્રાઉનફિલ્ડ વિસ્તરણ જે છે તે અહીંયાથી કરવામાં આવ્યું છે કંપની તરફથી. અને લખનૌની વાત કરી લઈએ તો ત્યાં લગભગ 1.8 MTPA સિમેન્ટ હેન્ડલ કરવાની ક્ષમતા સાથે એક નવું બલ્ક ટર્મિનલ જે છે તે અહીંયાથી શરૂ કરવામાં આવ્યું છે. બીજી બાજુ સ્થાનિક ગ્રે સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા હવે વધારીને ખાસ કરીને 183.36 MTPA અહીંયાથી કરવામાં આવી છે. તો આ ઘણા બધા સમાચાર છે અલ્ટ્રાટેક સિમેન્ટ માટે. એક તો મેહોરમાં વાત કરી લઈએ તો તેમણે ક્લિંકર સિમેન્ટ યુનિટ શરૂ કર્યું છે, સાથે જ યુનિટનું વિસ્તરણ પણ ઘણી બધી જગ્યાએ કરવામાં આવ્યું છે, અને કારણે એક ફોકસ અલ્ટ્રાટેક સિમેન્ટ પર આજે રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે અદાની ગ્રીન એનર્જીનું કાઉન્ટર છે. પ્રોજેક્ટ શરૂ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. ગુજરાતના ખાવડામાં 397 મેગાવોલ્ટ પાવર પ્રોજેક્ટ કંપનીએ શરૂ કર્યો છે, જેમાં કંપનીની કુલ પાવર ક્ષમતાની વાત કરી લે તો 13,487.8 મેગાવોલ્ટ હવે આપણને થતી દેખાઈ રહી છે. તો ગુજરાતમાં નવો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, અને કારણે એક ફોકસ અદાની ગ્રીનના કાઉન્ટર પર રાખવાનું રહેશે. ઝેગલ પ્રિપેર્ડની વાત કરી લે તો અધિગ્રહણ કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. એફિયા સોફ્ટમાં 45.33% હિસ્સાનું અધિગ્રહણ ખાસ કરીને કંપની કરતી જોવા મળશે, અને આ અધિગ્રહણ 36.72 કરોડમાં કૌશિક શી અને અકુલા કૃષ્ણા રાવ પાસેથી હિસ્સો ખરીદવામાં આવશે. સાથે જ વાત કરી લઈએ તો કૌશિક શી અને અકુલા કૃષ્ણા રાવ પાસેથી 5.67% હિસ્સો જે છે તે લગભગ 4.59 કરોડમાં અહીંયાથી ખરીદવામાં આવશે. તો ખાસ એક ફોકસ ઝેગલ પ્રિપેર્ડ પર પણ રાખવાનું રહેશે. અહીંયા પણ એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. પિરામલ એન્ટરપ્રાઇઝિસની વાત કરી લે તો ફંડ એકત્ર કરવાના સમાચાર આવી રહ્યા છે. NCDs દ્વારા લગભગ 300 કરોડ કંપનીની ફંડ એકત્ર કરવાની યોજના બનતી દેખાઈ રહી છે, જેમાં બેઝ સાઇઝ 100 કરોડની રહેતી જોવા મળશે, અને ગ્રીન શો ઓપ્શન જે છે તે 200 કરોડનો રહેશે. તો આ એક યોજના જે બનતી દેખાઈ રહી છે ફંડ એકત્ર કરવાની, એને કારણે એક ફોકસ પિરામલ એન્ટરપ્રાઇઝિસના કાઉન્ટર પર પણ બનતું દેખાશે. એશિયન પેઇન્ટ્સ પર પણ નજર રાખવાની રહેશે, કારણ કે અહીંયા જો નવી યુનિટ શરૂ કરવાના સમાચાર આવી રહ્યા છે. કંપનીની સબસિડરી જે છે તેમણે આ નવી યુનિટ શરૂ કરી છે. દહેજમાં VAE અને VAMની નવી યુનિટ શરૂ કરવામાં આવી છે. એટલે કે VAE એટલે કે વિનાઇલ એસિટેટ ઇથિલિયમ ઇમલ્શન, અને VAM એટલે કે વિનાઇલ એસિટેટ મોનોમર. આ બંનેની ખાસ કરીને નવી યુનિટ અહીંયાથી શરૂ કરવામાં આવી છે. ઇથિલિયમ સ્ટોરેજ અને હેન્ડલિંગ યુનિટ અહીંયાથી શરૂ કરવામાં આવી છે, અને એક ફોકસ એશિયન પેઇન્ટ્સ પર રાખવાનું રહેશે. હવે કંપની તરફથી જે નિવેદન આવ્યા છે તેના પર નજર કરી લઈએ તો કંપનીનું કહેવું છે કે VAM અને VAE માટે મેન્યુફેક્ચરિંગ યુનિટ તેમણે શરૂ કર્યું છે, અને પ્રોજેક્ટ માટે કંપનીની શરૂઆતી ખર્ચની વાત કરી લઈએ લગભગ $25.60 બિલિયનનો આપણને રહેતો દેખાઈ રહ્યો છે. કંપનીને $6.90 બિલિયન વધારાના કેપેક્સ માટે બોર્ડ પાસેથી મંજૂરી પણ મળતી દેખાઈ રહી છે. તો એક ખાસ ફોકસ આજે એશિયન પેઇન્ટ્સ પર રાખવાનું રહેશે. આ સમાચારના કારણે અહીંયા પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. BEMLની વાત કરી લઈએ તો ઓર્ડર મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. બેંગ્લોર મેટ્રો રેલ કોર્પોરેશન પાસેથી ઓર્ડર મળ્યા છે. 405 કરોડના ઓર્ડર મળ્યા છે કંપનીને, જેમાં 15 વર્ષ માટે આ ઓર્ડર મળ્યો છે, અને સ્ટાન્ડર્ડ ગેજ મેટ્રો કારની ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય માટેના ઓર્ડર કંપનીને મળતા દેખાય છે. તો એક ફોકસ BEML પર આજે રાખવાનું રહેશે.
પારસ ડિફેન્સની વાત કરી લઈએ તો હિસ્સો વેચવાના સમાચાર આવી રહ્યા છે. સબસિડરી કંપની પારસ ગ્રીન UAVમાં 100% હિસ્સો યુરો એશિયા એક્સપોર્ટ્સને ખાસ કરીને વેચ્યો છે. તો ફોકસ પારસ ડિફેન્સ પર પણ આ સમાચારના કારણે રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જિંદાલ સ્ટીલ એન્ડ પાવરનું છે. અહીંયા ખાસ કરીને જે સમાચાર આવી રહ્યા છે તે શારદાપુર જલતાપ ઈસ્ટ કોલ બ્લોક માટે કંપની બિડર જાહેર થઈ છે અને ઈસ્ટ કોલ બ્લોક માટે કંપનીએ કરાર કર્યા છે. ખાસ કરીને અને કોલ બ્લોકનું કુલ જીઓલોજીકલ રિસોર્સિસ જોઈએ તો 3,257 મિલિયન ટન રહેતું દેખાઈ રહ્યું છે. તો અહીંયા પણ એક ફોકસ રાખવાનું રહેશે. આ સમાચારનું રિએક્શન કઈ રીતે સ્ટોક બતાવે છે. નેક્સ્ટ પાવર ફાઇનાન્સ કોર્પોરેશન PFC પર નજર રહેશે. અધિગ્રહણ કરવાના સમાચાર આવી રહ્યા છે. 19 કરોડમાં સબસિડરી કુર્નોલ 3 PSRE ટ્રાન્સમિશનનું ખાસ કરીને અધિગ્રહણ કર્યું છે કંપનીએ. તો એક ફોકસ પાવર ફાઇનાન્સ પર પણ રાખવાનું રહેશે. અહીંયા પણ એક પોઝિટિવિટી જોવા મળી શકે છે. AB ફેશનની વાત કરી લઈએ તો NCLTs પાસેથી મર્જરને ખાસ કરીને મંજૂરી મળી છે અને કારણે સ્ટોક ફોકસમાં રહેશે. કંપની અને આદિત્ય બિરલા લાઇફસ્ટાઇલ બ્રાન્ડના મર્જરને મંજૂરી મળતી દેખાઈ રહી છે અને NCLT પાસેથી આ મર્જરને ખાસ કરીને મંજૂરી મળી છે. તો એનું રિએક્શન પોઝિટિવ સ્ટોક બતાવી શકે છે. AB ફેશન પર એક નજર રાખવાની રહેશે. અને છેલ્લે DCM શ્રીરામની વાત કરી લઈએ તો રોકાણ કરવાના સમાચાર આવી રહ્યા છે. કંપની 12 TDP ઇન્ટિગ્રેટેડ કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટમાં રોકાણ અહીંયાથી કરતી જોવા મળશે. ખાસ કરીને અજબાપુર યુનિટ ખાતે બાયોગેસ પ્લાન્ટ શરૂ કરવા માટે આ રોકાણ કરવામાં આવશે કંપની તરફથી અને કુલ 131.30 કરોડનું રોકાણ અહીંયાથી કંપની આ પ્લાન્ટ માટે કરતી જોવા મળશે. તો ખાસ એક ફોકસ DCM શ્રીરામ પર પણ રાખવાનું રહેશે. તો ચાંદી ઘણા બધા કાઉન્ટર છે જે નીરજ જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે. જી, તો આ બધા કાઉન્ટર સાથે ફોકસમાં રાખો.